તો અંતર જુઓ ને તો એની ક્રિયા થતી હોય દેખાય કે આ દેહના ભાવથી ક્રિયા થઈ દેખાય ને દેખાય અંતર રહેતા હોય તો ખબર પડે તો દેહની ક્રિયા થાય તો કશો વધુ ને આપણે શું વધુ પણ તમે અંતરમાં રહેતા હોય તો તમે અંતર્યામી હોય તો અંતર બરોબર અંતર્યામી તો દેહની ક્રિયા તમે દેખાય પૃથ્વી પણ કોદીએ પણ તમારે થવું જોઈએ ચંપે થાય એ પડી પડ્યું કોઈ ના થાય પછી કે આમ થાય 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 શું થાય બીજું તમે શું થાય શું સર મારા દેખાય અમારું મારો મારું દેખાય બીજી કહે તો કેવું ધ્યેય છે પણ તમે જીવોથી દેખાવ દેખાય ને બરાબર અને એ પાક ઉપર ચાલશે બધું ખોટું પછી નહીં દેખાય તમારું તમારી મિલકત છે ને આપી દઉં મારા હાથે કરી દે કે તમારું નહીં દેખાય મારું દેખાય એમ તો આપવું નહીં આપ્યા વગર બતાવીએ છીએ તો જોતા નથી અને આપી નહીં જોવું નથી તો આપી પછી તમારું નહીં દેખાય પછી દ્રશ્ય દેખાય આ મકાન આવી ભરતભાઈ બરાબર પછી મારું કહેવાય પછી જુઓ તો કે ભાઈ ભરતભાઈ તો દ્રશ્ય થયું નહીં પછી માલિક જ ના રહ્યો માલિક છો તો દ્રશ્ય ના માલિક એકદમ બરોબર. એટલે કૃષ્ણે કીધું શરણાગતિ મારા સમય ગયા તો પાર પોસે ને તો સારું રહેશે મારા સમય ગયા તો સારું નહીં રહે અને માલિકે છોડી દે તો શરણાગતિ ને કહેવાય શરણાગતિ આનો શબ્દનો ભાવનો ગુણનો માલિક ના થવો તો શરણાગતિ તમે ઉપયોગ ના કરી શકો શિફ્ટ કેમ કરો નોકરી રહ્યા હોય કે કેમ કરવું પડે આપણે એ શરણાગતિ છે મૂકીને કરવું પડે એમ કરે કે નહીં તો બસ ભગવાન કેમ કરવાનો આપણે જાતે કરવાનું નહીં શરણાગતિ કહેવાય તો એનો માલિક તમે ખરા તમારો વિચાર આવે ને તો તમે જુદા જુદા હોય છેટનું કામ છેટે આમ કીધી શેલ વાળું છે એવું ભયંકર ગોળ ગોળ ગોઠારી કરી નાખ્યું ને પેલા આમ કીધું શાસ્ત્ર કીધું પર આમ કીધું કીધું તમારો ડિસ્ટ્રિક્ટ માં કઈ જોતું નથી પૂરી વાત બોલું છે કઈ હોય કયો રાગ છે કયો બાબતો છે કયું જગત છે બધું સમય એક નિશ્ચય મંગી ગયું સાથે કે અનુભવ માટે એક જ નિશ્ચય જરૂર ભગવાન વધારે જરૂર નથી નિશ્ચયનું કામ એ શું શોકો વાળો એક નિશ્ચય કરો તમારા જગત જ નથી તો શું શોકો વાળો માણસ છો જ્ઞાની છો અજ્ઞાની છો તારો માણસ છો શરીર તો છે શરીર દેખાય છે તમારે કે લેવા દેવા ખરી આવી વાત છે કોઈ જોઈ શકતો નથી ફૂફા જેવો આ ફૂફામાં જ આત્મા છે ફૂફામાં નિશ્ચય છે આમાં નિશ્ચય છે નિશ્ચયથી એક ફૂફો મળે ખ્યાલ આવે છે આમ વિચારવું પડે તો જોડે ના જોડે હાલ જ વર્તમાન કાળે તમે જુઓ તમારા પાસે જે છે શાશ્વત નાશક ક્યાં કોઈ છે બુદ્ધિએ ડાળો અને સાચું ગણો તો તમારે નાશો થયો કેવું પડે તો તે જ નથી કેવળ વિચાર એકલો જ છે શંકા છે વાત મેં કીધી એવું તમને કોઈ શંકા છે મેં કીધી શું કીધું કહો છો દેહ જ નથી શું કહેતા દેહ નહીં પૂછ્યા કે આ દેહનું કંઈક કહું તમે ખોટું લાગે ને અર્થ કર્યો આપણે અને અડે હું છું આવે ને આપણે વિચારી જો આપણા હાથની વાત છે જુઠ્ઠી બંધ કરી થાય આમ કોઈ ખોલી જાય મારું કહો તો પકડાયું જીવન ચાલે છે એ મેળે ચાલે શું થયું સાચી વાત મારું કઈ ઈશારો કરવા જેવું ને પીઠમાં આવવું પડે ભૂઈ એટલા માટે કીધું
કેવડો વિચાર, કેવળ આકાશ, બરાબર છે. તો આ ઘટના ચાલે છે ત્યાં કરો અને માલિક એ વગર, બરાબર? એ માલિક કે કદાચ કોઈ કરતો હોય ને એને ઓળખો, માલિક વાળા પૂજો એ માલિક ના પડે. કદાચ માલિક આવે ઓળખો કે માલિક કોણ છે, શબ્દ બોલ્યા માલિક કોણ છે, લાગણી આવી માલિક કોણ છે, કેટલો લાગણી આવી વિચારમાં માલિક સિસ્ટમ આવે. હું માલિક છું. હા, નક્કી કરો તો તમે ઓળખો. તું વિચાર કરશું કે જ્ઞાન પણ વિચાર એ નક્કી કરો તો આને ઓળખો. તો પ્રકૃતિથી આનો પ્રાર્થના કરો તો આનાથી આને જુદું જેવું. તો આત્મા પોષક સંસાર રહો એક ના છે, સમજાણું ને કશું. આ તો આત્મા મળ્યો, આ તો ભક્તિ મળી, આ તો ભગવાન થયા. ઉપાસના થયા આપણે આગળ જ્ઞાનની હાજરી અનુભવી ઉપાસના કહેવાય. ભગવાન મહિમા ઉપાસના કે નહીં, આ ઉપાસના કહેવાય. એટલે સંસારમાં જીવો છો ને એ વિષયની ઉપાસના કરો છો, વિષયની ઉપાસના કરો છો. હા, તો એને પ્રાપ્ત થાય ને, હા, તો જ પ્રાપ્તિ સુધી પહોંચીએ. ઉપાસના જીવ ઉપાસના છે ને કરે જીવ કોઈ વસ્તુ ઉપાસના મળે નહીં. એટલે લોકો સમજાવવા માટે એક રીત બતાવી છે, એ મુક્ત થાય કોઈ રીતે. મુક્ત થનાર જોવાનો વિચાર છે ને તો પછી જ્ઞાન નહીં રહે કશું. પછી ક્યારે પ્રાપ્ત થતી હોય, પ્રાપ્ત થતી હોય એમ કર્યા કરશે. હા, તો એવું જ થાય ને, એનો અર્થ એવું જ થાય. હા, પ્રાપ્ત જ નથી. હા, બસ એ નથી, એ વાત સાચી છે. તો પછી તમે કહો કે પ્રારબ્ધથી જીવાય છે, એ વાત ખોટી છે. હાથમાં શું હાથમાં દ્રઢ કરવો છે તો જીવનું તારું જીવવું પડે. તો પછી એને આશ્વાસન આપવું પડે કે ભાઈ આ જીવન પ્રારબ્ધ ચાલે છે, જીવે છે એમાં તું કઈ કરતો નથી. નોકા પાડવા માટે વાત કરી બસ એમ. મંડી પડ્યા પ્રાપ્ત પ્રાપ્ત જે કરે પ્રાપ્ત જે કરે પ્રાપ્ત. પછી હાથમાં ક્યાં ગયો? આ વિકાસ તો કે પ્રારબ્ધથી થાય, વિકાસ તો કે પ્રારબ્ધથી થાય. કર્તાપણું તો કે પ્રારબ્ધ થાય. એટલે જ્ઞાની યુક્તિ હોય કે જૂઠું બોલીને તમારું કામ થાય છે. યુક્તિ કરીને ભાવ સારું છે, બે શબ્દ પકડો તમે. અપેક્ષા ભાવ કે નિરપેક્ષ જો તો અપેક્ષા જીવશે, કોઈ પીછવાડ નહીં. જીવો ત્યાં હોય આકાશનું શું અપેક્ષા? જીવના અપેક્ષા હોય. જીવના તો જીવ છે, અપેક્ષા હોય સારું ખાવા જોઈએ, બરાબર, સ્વાદ વાળું જોઈએ, માન જોઈએ, સગવડ જોઈએ, તાપ લાગે ટાઢવાય. એની ભૂમિકામાં તો છે જ ને. એ ભલા માણસ છે, ગુસ્સો આવે તમારો કરી જ નાખો આજે ગુસ્સો. સ્વીકાર કરો થઈને માન કરે. કીધું એટલે કહું એની છું. ભૂમિકામાં ના હોય, તમે ભૂમિકા ઉભી કરો છો એમાં રહીને આટલું કઈ નહીં, એને પોષણ મળી જાય છે. સ્વીકાર થઈ ગયો. હા, આખા દેવનો સ્વીકાર થઈ ગયો. એ ભૂમિકા કહેતા કહેતા તમે આત્મા છો, તમારો દેહ જ નથી, જગત જ નથી એ વિચાર કરો. એ તો એક નંબરની વાત છે. બીજા આ નંબરની બીજા વાત નંબરમાં આવે થોડી કે છે. તમે ચલાવી દો એમ. એટલે વાતો કરી આપણે આમાં દરિયાળી કેવું વાત કરવા દરિયાળી એ ભૂમિકા રહેવાની છે. ભૂમિકા કઈ છે? ભૂમિકા જીવનની ભૂમિકા કઈ? હમણાં હાલ તો તમે બોલ્યા હતા, ભૂમિકા કઈ નથી આવી, તમે ઉભી કરી ભૂમિકા. જીવ જે હોય ગમે તે હોય, જીવ જે હોય ગમે તે હોય, એ ચકલું કે પોપટ તમારે જો મારે. તમારા ફેટ નથી. એ બરાબર. મને ચોખ્ખી વાત છે. એના કારણે સ્વીકાર કરશો ને ક્યાં માયામાં આવું હોય એ પતી જીવાય. તો તમારે પછી વાત નહીં. સ્વીકાર કરો એટલે જીવતું થઈ જાય. સંસાર બધા ચાલે, આજ સંસાર કહેવાય, પુત્ર છોકરો કહેવાય, એ પતિ બાપ થઈ ગયા. અરે જેમ કહીએ ને કે જ્ઞાનથી જીવે છે, તો એ હેતુ શું છે? ઘણા શબ્દો વાપરવા પડે, ઉલટા સુલટા. બરાબર. આમાંના દરેકને કઈ રીતે કહેવું એ આખી વાત
જુદી જુદી હોય બધાની. તો એ એટલું નહીં ભરવાનું. હાલ વર્તમાન પુસ્તકો હાલ એટલી જ વાત કરવાની છે આપણે હાલ કઈ છે તમે છો બરાબર જે છે એ દ્રશ્ય છે કોઈ ઝાડ હોય પાન હોય કે જે દેખાય છે હકીકતે એ ઝાડે તમે જો જોઈએ ખરું દ્રશ્ય જ જુઓ દ્રશ્ય જ. કોઈ લેવડ દેવાની કોઈ અટેચમેન્ટ નથી, લેવડ દેવાની વાત જ આવતી જ નથી એમ. માણસ જોતા નથી દ્રશ્ય જુઓ એક્સ્ટ્રા દ્રશ્ય વાત કહું છું ને કે બુદ્ધિ અને જગતના સાધનો એ જીવ એને તમે દ્રષ્ટા આપો એવું દ્રષ્ટા નથી આ દ્રષ્ટા કેવો છે સૂર્ય પ્રકાશ વસ્તુ જુઓ છે ઓળખા છે કે વસ્તુ શું છે હા, બસ બસ એવો એવું છે એવું. એવો છે એ બરાબર. સિનેમામાં છે ને કોઈ જોવે છે બરોબર બેઠા બેઠા જોવે છે તો એ દ્રષ્ટા કે સૂર્યનો પ્રકાશ કઈ કોઈને ઓળખતો ઓળખે છે? નથી. ના, કે લોટું છે આવી રીતે દ્રષ્ટા છે. માણસ જ્ઞાન વર્ષે આ આત્માનું દ્રષ્ટા પદ આવું છે. બરાબર. 100% હાચું. એમ કહું એ બરાબર. આટલું તો એ તો કઈ ગઈ વાત. આપણે પુષ્પ હોય ને એટલે સ્ટેન્ડ નોખું મને આ દેખાય ના એવું નહીં. એવું દ્રષ્ટા એમ દ્રશ્ય નથી ને એમ દ્રષ્ટા એ નથી. બુદ્ધિનું દ્રષ્ટા પડતું હા, એમ.